વાહ ભાઈ વાહ, શું મોસમ છે. અને આ મોસમમાં કુદરતી સાનિધ્યમાં ચા પીવાની મજા જ કંઈ હોય છે. અને આવી રીતે કંઈક આપણે નીકળ્યા હોય અને એ નડિયાદમાં ડાકોર રોડ એક્સપ્રેસ હાઈવે બાજુ અને ચાની તલબ લાગે સામે જો આરટીઓનું ટ્રેનિંગ ચાલે છે. તો આપણા જય માતાજી રમેશભાઈ જેમની ચા બહુ ફેમસ છે બાકી, અને દિલથી બનાવે છે હો ભાઈ ચા. એટલે અને લાઈન લાગી હોય ગમે ત્યારે આવો તમે, અહીંયા ગાડીઓની લાઈન લાગી હોય અમને ત્યાં ચા માટે જોઈ લો. આવતા જતા લોકો આ મોસમમાં ચા પીવાની મજા બાકી. આ હા, તો ચા પી હોય તો કેટલા વાગ્યા સુધી મળે છે રમેશભાઈ? 7 વાગ્યા. સાંજે 7 વાગ્યા સુધી. સવારે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી? 6 થી સાંજના 7 સુધી. રાતે ચલાવો ને યાર મોડા સુધી યાર. હે હા, એટલે દિવસે જ ચલાવો છો. આ ચા પીવો તો એકવાર એમના હાથની ચા જરૂર પીવો, બાકી જાદુ છે યાર એમની ચામાં. તમને કેવી લાગે છે એમની ચા? મસ્ત લાગે છે. ચા પીવા આવો એકવાર જરૂર આવો. ગેરેજ પણ ચલાવે છે સાથે સાથે ચાનું તો એમનું શું કહેવું મારે એમ. ચલો જય માતાજી. તારે મા ભક્તોએ જરૂર ચાનો પ્રસાદ લેવો. જય માતાજી. ચા બની ગઈ છે અને આ મોસમમાં ચાની ચુસ્કી માણી રહ્યા છીએ. અને એક્ઝેક્ટ હેલીપેડ ગ્રાઉન્ડની સામે, આ હેલીપેડ ગ્રાઉન્ડ છે એક્સપ્રેસ હાઈવેનું, જ્યાં આરટીઓની ટ્રેનિંગ થાય છે. અને એક્ઝેક્ટ એની સામે જય માતાજી કરીને એમનો સ્ટોલ આવેલો છે. દુકાનનું કોઈ નામ નથી પણ નામ રાખેલું છે જય માતાજી. તે રમેશભાઈ ચા વાળા અને આમની કેટલી તો બાકી. આ કંઈક અલગ જ છે, તમે જુઓ તો.